hey guys, ગુડ આફ્ટરનૂન. આવો મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું અને મારું બંનેનું. તો અત્યારે હે ને આમ જો 6:30 વાગી રહ્યા છે. તો અત્યારે મારે હે ને ચોપાટી જાઉં. કેટલા ટાઈમ પછી હું જાઉં આફ્ટર લોંગ ટાઈમ. ટૂંકમાં જાજો ટાઈમ થઈ ગયો તો હું ચોપાટી નથી ગયો. તો હું હવે ચોપાટી જવાનું અને આમ જો ગાડીમાં પેટ્રોલ નથી અને સાયકલ લઈને જાઉં. તો મમ્મા હું જાઉં. હા, મમ્મીએ કહી દીધું વહેલા આવીશું, પણ આપણે જોઈએ ક્યાંક આવીએ. ત્યાંથી ફરી લઈએ આખું બધું, તો અહીંયા આવીશું. મનમાં સાયકલ કાઢ લીધી અને હાલો જાય આપણે ચોપાટીએ. તો અહીંથી છેલ્લે લગનનું તમને રિવ્યૂ બતાવી આખા રોડનું. તો જોજો, મસ્તીનું જ લાગશે, તમને મજા પણ આવશે. In a soulful lament, a moment of peace that feels heaven sent. Through bookstore windows, the stories unfold. Between dusty pages, the wisdom of old. Jazz dances gently, it carries the breeze. Philosophy lingers in moments like these. Reflections in the rain, a world so surreal. Each drop tells a story, each step helps us heal. The piano keeps time for the heart's tender sway, and the quiet affirms what no words need to say. Oh, what is a thought but a cloud in the sky? It drifts and reforms and it bids us ask why. We walk through the chapters, our lives intertwine with the hum of the world and this rhythm divine. Cafe lights shimmer, their glow softly. ફાઇનલી પૂગી ગયો ચોપાટીએ અને આમ જો સાયકલ અહીંયા રાખી દીધી અને આમ જો ચોપાટી આપણે પૂગી ગયા. આમ જો વ્યૂ બહુ મસ્ત છે. મને તો બહુ મસ્ત લાગે વ્યૂ. તમને કેવું લાગતું હોય વિડીયોમાં, કારણ કે આપણી પાસે એટલો બધો ઓલું ફોન હાઈફાઈ નથી ને, એટલે આમાં જીવો આવે એવું આપણે બતાવીએ. ટૂંકમાં આમ તો સારું જ આવે. On lovers and loners and lifelong ideals. Each sip of the moment is brewed with intent. The flavor. તો ભાઈ જાય આપણે અત્યારે અંદર આની. તો એ આમ તો ચોપાટી આપણે આવીએ એટલે મજા જ આવી જાય. કારણ કે હું આફ્ટર લોંગ ટાઈમ આવ્યો. હું જાજા ટાઈમ પહેલાં આવ્યો હતો હું. તો આજે પાછું આવું તો બહુ મસ્ત લાગે આમ વ્યૂ જોઈને. અને એકલો આવ્યો ગાય સાયકલ લઈને, કારણ કે દોસ્તારને ફોન કર્યો, ભાઈ અમારે નથી આવું. મેં તો કંઈ વાંધો નહીં, હું એકલો આવ્યો જાઉં. તો એકલો આવ્યો આપણે ચોપાટીએ, તો મજા જ આવે છે આમ તો. તો આમ જો પબ્લિક પણ બહુ જ વધારે છે અહીંયા, કારણ કે ચોપાટીએ તો યાર દર રવિવારે હોય જ છે. તો આમ જો અત્યારે ચોપાટીની વચ્ચે આપણે હાલી રહ્યા છે. સોરી, શેક આઉટ છે. આ થોડુંક બોલવામાં હું ઓલા ઝીંકેથી હું જીભ જલાતી ને, એટલે થોડુંક બોલવામાં ઓલું થઈ જાય. બટ ડઝન્ટ મેટર, એવું કંઈ ના હોય. થોડું ઘણું ઇંગ્લિશ આવડે આપણે, કારણ કે આપણે એમ તો 12 પાસ છે, પણ કહેવાના પાસ છે ખાલી. બીજું કંઈ તો આવડતું નથી આપણે. તો બસ આપણે આ જ આવડે ને. આમ જો અત્યારે બહુ વધારે માણસો છે ચોપાટીએ, કારણ કે માધુપુરનો મેળો હાલે એટલે ટૂંકમાં 50-50 થઈ જાય, 19-20 કા ફરક. કારણ કે અડધા ત્યાં હોય, અડધા અહીંયા હોય, તો એ પ્રમાણે અહીંયા હાલતું હોય. બટ મજા આવે ચોપાટીએ જ આપણે. તો આમ વ્યૂ ને બહુ મસ્ત છે. કંઈક અમે દોસ્તારો ભેગા આવતા ઝીંકાતા હતા ત્યાં આપણી પાસે ફોન કે કંઈ નહોતું, બાકી ત્યાં તો વ્લોગ ચાલુ કરી દીધો હોત તો વાંધો નહોતો. પણ ત્યાં કંઈ એવું હતું નહીં, અને આપણામાં એવું કંઈ મગજમાં નહોતું આવતું કે આ કરીએ આપણે. તો હવે આવ્યું તો હવે ચાલુ કર્યું. બટ મજા આવે આપણે આમ ચોપાટી આમ જો. અને એ એકલા હોય ને એટલે બહુ જ વધારે મજા આવે, કારણ કે એને તમારે જ્યાં સુધી જવું હોય ને ત્યાં સુધી વયા જાઓ, અને વળી પાછા જ્યાંથી વરવું હોય ત્યાંથી વરી જાય, અને બસ જોયું હાલ્યા રાખે. આમાં દોસ્તાર હોય ને તો શું થાય ખબર, હાલ ભાઈ માં બેઠા આમ મજા ના આવે. હું પણ વાતું ચીતું કરવામાં વાંધો ના આવે દોસ્તારું ભેગું,
બટ એકલું જે મજા છે ને એવું બધાય ભેગું નથી મજા. તો હું તો એકલો જ આવું દર વખતે, ગમે ત્યાં. તમે મારા વ્લોગ જોયા જ હશે આગળ. હું વ્લોગમાં એકલો જ હોય જ્યાં ત્યાં, મારી સાયકલ ને હું મારો ફોન. તો કંઈ વાંધો નહીં, અત્યારે તો આવું હાલે છે. પણ આમ જો સુકૂન જ મેળા રાખો તમને, ઘડીક થાય ને આમ હિંમત થાય કે ઓહો આના ઘેરે બેહવું કરતા ને અહીંયા બેહવું સારું. તો આપણે અહીંયા પગી ગયા, ઘેરે નથી બેહવું, આપણે બહુ બેસી લીધું. તો આજ તો આપણે અહીંયા બહાર નીકળેશ. તો આમ તો મજા જ આવ્યા રાખે આપણે. તો ગાઈસ આમ જો 7 વાગવા આવ્યા. તો હું કંઈ 6:30 વાગે ઘરેથી નીકળ્યો હતો. તો અડધી કલાક થઈ આપણે પૂગતા. કારણ કે સાયકલ લઈને જાય એટલે થોડીક વાર લાગે જ, તાત્કાલિક કંઈ ના થાય. તો આપણે અડધી કલાક લાગી પૂગતા. બાકી પહેલાં હું જતો ને તો એ સાયકલ બહુ ફાસ્ટ હકાલતો. મને ખાલી ઘેરે ચોપાટીથી ઘેરે પૂગતા ખાલી 7 મિનિટ થતી. તો કંઈ વાંધો નહીં, એ ટાઈમ અલગ હતો, અત્યારે ટાઈમ અલગ છે. આમ તો હું અહીંયા આવું ને એટલે મને બહુ વધારે દાંત ચડે. ખબર નહીં કેવાના ચડતા હોય, જો અત્યારે ચડે તમારી સામે. કેવાના ચડતા હોય તો ખબર ભગવાન જાણે. આમ બહાર નીકળો ને એટલે દાંત બહુ આવે. કાં ખુદના ઉપર જતો હોય, કાં પછી શું થતું હોય કંઈ સમજાતું નતા માં. પણ એ જઈ ન સમજાતું ને એ સારું છે. પણ જેટલું સમજાઈ ગયું ને તેટલું એમ થાય કે ઓહો આવું નહોતું કરવું આપણે. પણ એ થઈ જાય, એમાં કરીએ ત્યાં નહીં આપણે કંઈ, તો બધું એની રીતના થતું હોય. તો હાલ્યા રાખે એવું થાય. તો કંઈ સમજો, આ નાના ફોનમાં ઓલી સ્નેકવાળી ગેમ નથી, તે અમે નોકિયા 3310 ઝીંકા હતા ને તેદું રમતા હતા. પણ હવે તો આ ફોનમાં એવી ગેમ જ નથી, રામ જાણે. મેં ગોઈતો ઘણી ગોઈતી ગેમ, પણ મળતી જ નથી. હું અહીંયા ગેમ રમત ને તમને પાછળનો વ્યૂ બતાવત મસ્તીનો. તો કંઈ વાંધો નહીં, તમને વ્યૂ બતાવું, તમે જોજો. With a note of content, reflections in the rain, a world so surreal. Each drop tells a story, each step helps us heal. The piano keeps time for the heart's tender sway, and the quiet affirms what no words need to say. Cobblestones glisten. તો ગાઈસ આપણે તમે વ્યૂ જોયું જ હશે, બહુ મસ્તીનું જ લાગતું. વ્યૂ આ બોલવામાં હું ને બહુ ઓલું મિસ્ટેક થયા રાખે, પણ ઇમ્પ્રૂવ થઈ જાય, નો પ્રોબ્લેમ. તો આમ તો વ્યૂ અત્યારે બહુ મસ્ત આવે. અને આમ જો મેં વાળ છે ને બાંધી લીધા મસ્તી. ઓલા ખુલ્લા રાખું ને તો હું આમથી આમ મોઢું ફેરવતો હોય ને તો આખું આવી જાય એકચ્યુઅલીમાં. તો એક્સિડન્ટ થવાની શક્યતા વધી રહે, અકસ્માત થવાની શક્યતા. તો કંઈ વાંધો નહીં, અગર અકસ્માત થઈ જાય તો ખંભા ઉપર જે જિમ્મેદારી, આમ ખંભો નીચો થઈ ગયો પુષ્પાના વારીએ, તો એ જિમ્મેદારી છે એ હજી આમ ઊંચી કરવી જોઈએ ને ભાઈ, એમ ના થાય ને એક્સિડન્ટ. તો એટલે મેં વાળ બાંધી લીધા આમ મસ્તીના, આમ જો એટલે એ રીતના. તો વ્યૂ તમે જોયું જ છે મસ્તીનું. હું અત્યારે બેઠો ને અહીંયા તો એ મને બહુ મસ્તીનું લાગે વ્યૂ. તો આપણી પાસે સ્ટીક છે એક મસ્તીની, બટ આપણી પાસે કોઈ એવું દોસ્તાર નથી. મેં તમને કીધું એમ કે આ વિડીયો ઉતારી દઈએ આપણો પરફેક્ટ, બટ આયલા રાખે એવું કંઈ ના હોય. આપણે એકલા જ બેસ્ટ છે ભાઈ, આપણે એકલું કરી લઈએ એમાં કંઈ ના હોય. તો અત્યારે તો અહીં બેઠો અને સાયકલ આપણીમાં વાટ જોઈશ. એમાં યાર એક તમને હે ને ડાર્ક રિયાલિટી કહું, કોઈને કહેતા નહીં. એમાં એવું છે કે મારી સાયકલમાં હે ને તાળું નથી. તો સાયકલ કોક ના કરે, કંઈ ના થાય, બટ તોય ઓલું એન્ઝાઇટી થયા રાખે, ચિંતા થયા રાખે કે સાયકલ પડીશ તો ખરી ને, એમ ટૂંકમાં કે ચોરી થઈ જવાની બીક લાગે. કારણ કે સાયકલ તો ઓહો અહીંયા છે, જો અહીંયા, એટલે સાયકલ તો વાંધો ના આવે કંઈ ત્યાં. એટલે મેં ત્યાં એમ તો હિતાડીને રાખીશ, કોઈને ખબર ના પડે કે આ મારી જ સાયકલ છે. પણ એમાં હે ને પાછળ લખેલું છે તો જયદીપ વ્લોગ્સ કરી, તો એટલે માણસને ખબર પડી જાય કે ઓલા ભાઈની સાયકલ છે. એટલે મેં હિતાડીને રાખીશ ને સાયકલ. તો કંઈ વાંધો નહીં આવે, જોઈએ આપણે. મને એને એની જ ચિંતા થાય રાખે કે સાયકલ પડીશ તો ખરી ને. આપણી પાસે તાળું નથી અને તાળા લેવાના પૈસા નથી, અને પૈસા છે નહીં એટલે તાળું નથી. તો કંઈ વાંધો નહીં. તો યાર તાળું હોત ને તો ચાવી ભૂલાઈ જાય ક્યાંક ના ક્યાંક. તો આમાં એવું બહુ
વધારે થયા રાખે કે સાયકલ છે, તાળું છે, ચાવી છે, તાળું મારી દીધું, હેરખી દેખાય છે, પણ તો ચાવી ક્યાંક ને ક્યાંક ખોવાઈ જાય. એમાં કરવું કાવ આપણે, એમાં કંઈ સમજાતું નથી, આપણે કેટલું કરીએ. તો હાયલા રાખે. હું જોઉં તમને સ્ટીક બતાવું હમણાં. તો જો આ સ્ટીક છે અને આ હે ને એનું બટન છે. આ જો આ મસ્તીની સ્ટીક છે અને આ હે ને લાઇટ છે અહીંયા. હા લાઇટ છે મસ્તીની અને અહીંયા ફોન રહી જાય અને આ હે ને આમ રહી જાય અહીંયા. આમ જો અહીંયા મસ્તીનું રહી જાય. તો આમાં હું ઓલું ઝૂમ આઉટની થોડી પ્રોબ્લેમ છે એટલે પાછળનું બ્રોલ થઈ જાય. બ્રોલ કાવ બોલાય ઓલું પ્રોટ્રેન બ્લર થઈ જાય અને આ આગળનું ઓલું થઈ જાય. તો કંઈ વાંધો નહીં, હવે હાયલા રાખે. આ સ્ટીક સાઈડમાં જ હોય, બાકી તો આમ વાંચેથી જ બ્લોક કરું, કારણ કે આમ બહુ મને વધારે મજા આવે. કારણ કે આમ કંઈ પણ હોય તો સીધું આમ કેપ્ચર થઈ જાય આપણી પાછળ. આ તો સ્ટીક કાઢવી, ફોન સેટ કરવો અને એવી રીતના. એટલે તો આમ જો 7:10 થઈ ગઈ. તો એટલે મમ્મીએ કીધું કે 8 વાગે પાછું આવતો રહીએ. તો 7:30 પોણા 8 વાગે નીકળીએ ઘરે જવા માટે. કારણ કે જાજુ બેઠું ના રહેવાય, શું અહીંયા ખોટું બેસવું. આમ મજા આવે, બાકી લાઈફ બહુ મજા આવે. આમ જોઉં, સોરી એક મિનિટ, આમ કેમેરો થોડો ફેરવે. હા જો છેલ્લે હે ને તમને દેખાતો જ હશે, ત્યાં દીવા દાંડી છે. આપણે ત્યાં જવાનું સપનું છે, પણ જાશું એક દી, જાશું. હું તમને એ પણ બ્લોગમાં બતાવીએ. આપણા અપકમિંગ બ્લોગ બધા હે ને સારા જ આવવાના છે હવે, કારણ કે આપણે ઘણું બધું વિચારીને રાખ્યું છે અને ઘણું બધું આપણે કરવું, કઈ રીતના કરવું ને એ પણ આપણે યાદ છે. તો થઈ જશે બધું આરામથી, ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ, એક પગથિયું ચડ્યું. વૈશમાં ક્યાંક ઇંચનો ફેર આવી છે તો પડી જાઉં, એવું કંઈ નથી. તો હાયલા રાખે. આની પહેલાં હે ને ગાઈસ, તમે મારો વ્લોગ જોયો હોય ને તો તમને ખબર છે કે માં હે ને સામે ત્યાં હું ગયો તો કામ કરવા માટે. તો અહીંથી કેટલું બધું સેટું લાગે આમ, ત્યાં હું કામ કરવા ગયો તો. અને એ ગાઈસ રીલ હે ને આપણી 15 કે પૂગી ગઈ. તો થેન્ક યુ તમારા બધા માટે. ગાઈસ એ જે રીલ છે ને એ 15 કે પૂગી ગઈશ. તો થેન્ક યુ યાર સપોર્ટ કરવા માટે તમારા બધાનો. તો મોસ્ટ વેલકમ, થેન્ક યુ, મોસ્ટ થેન્ક યુ. જેટલું બધું તમને લાગે ને એવું દિલથી થેન્ક યુ છે ગાઈસ. મારી એક રીલ 15 કે પૂગી ગઈ. તો થેન્ક યુ ફરે પાછું. અને હજી એક વાત, થેન્ક યુ એ વાત માટે. તો હું ત્યાં કામ કરવા ગયો તો એ કામના પૈસા આવ્યા પછી એ બ્લોગ આપણે જોયો, તમે લાસ્ટમાં જોયો જ છે આખો બ્લોગ. તો થેન્ક યુ ફરે પાછું એ બ્લોગ જોવા માટે અને મારી રીલ 15 કે પહોંચાડવા માટે. થેન્ક યુ. આમ જો આમાં ગેમતા નથી, પણ આપણે એને FM રેડિયો સાંભળીએ. આમ જો વાઇબ તો है गाना में. આ થોડુંક હું સિગ્નલનો ફેર આવી જાય. આમ જોવું ગાઈસ ઓલું વ્યૂ. આની પહેલાં તમે જે મેં તમને બતાવ્યું ને એ વ્યૂ અત્યારે આવું થઈ ગયું મસ્ત કેસરી. અને આમ તો કાળા વાદળા છે, પણ કંઈ વરસાદ આવી છે ને એવું કંઈ લાગતું નથી, કારણ કે આમાં ખુલ્લું આખું આકાશ છે. અને આ પાછળ આવું કંઈક છે, વિલા કહેવાય આને, એવું મને લાગે છે. આની પહેલાં એવું જોયું હતું મેં. આમ જો 7:15 વાગી ગયા. તમને આમાં દેખાયા હતા નહીં એકચ્યુઅલીમાં. જી ભાઈ 7:15 વાગી ગયા. આમ ભરોસો રાખો, બધું પરફેક્ટ જ હોય. આપણે ડાર્ક રિયાલિટી છે ને એ જ બધું બતાવીએ છીએ આમાં. તો કંઈ વાંધો નહીં. અત્યારે એને આપણે સાયકલ લઈને જઈએ ધીમે ધીમે ઘરે. તો 8 વાગી જાય અને મમ્મીના ટાઈમે પૂગી જાય. હું મમ્મીએ કીધું એમ ટાઈમે ખોટા માર ખાવા એના કરતાં એમને પૂગી જવું સારું. તો હાલો જતા આવીએ ઘરે. હવે ઘરે જઈ ઘરે તો પૂગીએ, મમ્મી મારે નહીં તો સારું. Cafe lights shimmer. આમ જો દરિયાના પાણીએ મારે જવું હતું, પણ મમ્મીએ ના પાડી કે ભીંજાતો નહીં પાણીમાં. તો
તો અત્યારે હું આમ થોડુંક ટાઢોળું એવું હોય ને તો ઘરે પાછું શરદીને થઈ જાય તો આપણા ન થાય એવું થાય, એટલે મજા નહીં રહી, બીજું તો શું થાય. તો પાણીમાં તો જવાની મમ્મીએ ના પાડીશ તો ન જવું આપણે, કંઈ વાંધો નહીં. બાકી પાણીમાં હું તમને બતાવત કઈ રીતના અંદર જવાય અને કઈ રીતના ડૂબી જવાય, એ તો ના બતાવત કારણ કે આપણે હજી ઘણું કામ છે. એટલે આ તો જસ્ટ મસ્તીની વાત થાય એમ જ. આમ જો વાલીને પૂગતા પૂગતા તો અંધારું પણ થઈ ગયું, તો હવે સાયકલ લઈને આપણે જામું વાર લાગશે. હું આ તમને એ જ કહું કે આમ જો હું વાંચી હજી અહીંથી પૂગ્યો તો અંધારું થઈ ગયું, ટાઈમ બહુ ફટાફટ જઈશ. આપણું ખાવા પીવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું, તો મળીએ આપણે નવા વ્લોગમાં. આઈ હોપ કે આપ સબકો બઢિયા લગા હોગા. સોરી, તમને બધાને મારો વ્લોગ પસંદ જ આવ્યો હોય તો મળીએ નવા વ્લોગમાં. તો થેન્ક યુ મારો વ્લોગ જોવા માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અભી કે લીએ બાય.